વિદ્યાર્થી મિત્રો, આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે આપણે. ચેપ્ટર નંબર 7 થોડુંક મોટું ચેપ્ટર છે, પણ બહુ જ મહત્ત્વનું ચેપ્ટર છે. જ્યાં જ્યાં વર્તુળ ગતિનો ઉલ્લેખ આવશે ત્યાં દરેક જગ્યાએ આ ચેપ્ટરના સૂત્રો વપરાશે. તો 11મામાં અને 12મામાં બંને માટે ઉપયોગી એવું ચેપ્ટર છે. બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલાં તો આપણે જેની ચાક ગતિનો અભ્યાસ કરવાનો છે એ પદાર્થની વાત કરીએ છીએ. દ્રઢ પદાર્થ એટલે શું? રિઝિડ બોડી ઇંગ્લિશમાં કહેવાય છે. તો દ્રઢ પદાર્થનો મતલબ થાય છે કે કણોનું બનેલું એવું તંત્ર જેના કણો વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ના હોય, તો એવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય છે. મિત્રો, આ એક કલ્પના માત્ર છે. વાસ્તવમાં દ્રઢ પદાર્થ જેવો કોઈ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. દાખલા તરીકે કઠણમાં કઠણ પદાર્થ આપણે લઈએ તો હીરો થાય, ડાયમંડ, તો એનો આકારે બદલાઈ જાય છે, તો એનાથી કઠણ કશું હોય જ નહીં. તો દ્રઢ પદાર્થ એક આદર્શ કલ્પના છે. એટલે વાસ્તવમાં બધા પદાર્થો છે એ ઘન પદાર્થો હોય છે. દ્રઢ પદાર્થ જેવું વાસ્તવમાં કશું હોતું નથી. પણ સામાન્ય રીતે દ્રઢ પદાર્થનો મતલબ કે આપણે કોઈ બાહ્ય બળ લગાવીએ તો એનો આકાર બદલાય નહીં, એટલે કે એનું વિરૂપણ ન થઈ શકે. એટલે એને દબાવી ના શકાય, ખેંચી ના શકાય, તોડી ના શકાય. ટૂંકમાં જેનો આકાર બદલી ના શકાય એને દ્રઢ પદાર્થ કહેવાય. તો વાસ્તવમાં તો એવો કોઈ પદાર્થ જ ના હોય. પણ નોર્મલ કન્ડિશનમાં જે ઘન પદાર્થો છે એમાં જો બાહ્ય બળ પ્રમાણમાં નાનું હોય તો એનો આકાર કદ બદલાતો નથી. તો એવા સંજોગોમાં એવા પદાર્થોને આપણે દ્રઢ પદાર્થો ગણીને આ ચાક ગતિના સિદ્ધાંતો લાગુ પાડી શકીએ છીએ. તો વ્યવહારમાં આપણે કોઈ પૈડું હોય કે ભમરડો હોય, પછી થાંભલાઓ, અણુઓ, ગ્રહો, તો આ બધામાં કોઈ પણ પ્રકારનું વિરૂપણ આપણે અવગણીએ છીએ એની ગતિ દરમિયાન. તો એવા સંજોગોમાં આ ટાઈપના જે પદાર્થો હોય એને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈએ છીએ. પણ 100% દ્રઢ પદાર્થ અસ્તિત્વ ધરાવતો નથી. ઓકે, પણ આપણે આખા ચેપ્ટરમાં દ્રઢ પદાર્થની ગતિની જ ચર્ચા કરવાની છે. ઓકે, તો એ દ્રઢ પદાર્થની ચાક ગતિની સમજૂતી આપવાની છે. રોટેશનલ મોશન કહેવાય છે. અત્યાર સુધીમાં આપણે રેખીય ગતિની ચર્ચા કરી, એવી હવે ચાક ગતિની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો ચાક ગતિ શું છે એ કે આવો કોઈ દ્રઢ પદાર્થ છે અને એ કોઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો એ ગતિની ખાસિયત એવી હોય કે એના તમામે તમામ કણો છે એક વર્તુળ ગતિ કરતા હોય છે આવી. અને એ વર્તુળના કેન્દ્રો છે આ C1 C2 જેવા એક ચોક્કસ સુરેખા ઉપર સ્થિર રહેતા હોય છે. તો આવી જે ગતિ હોય એને એ દ્રઢ પદાર્થની ચાક ગતિ કહેવામાં આવે છે. દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય અને એ વર્તુળના કેન્દ્રો કોઈ એક જ નિશ્ચિત સુરેખા પર સ્થિર રહેતા હોય, તો દ્રઢ પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવાય છે. અને એ દરેક વર્તુળના કેન્દ્રો જે સુરેખા પર સ્થિર રહેતા હોય અથવા તો એ દ્રઢ વસ્તુ જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતી હોય એને એની ભ્રમણાક્ષ અથવા ભ્રમણ અક્ષ એક્સિસ ઓફ રોટેશન કહેવાય છે. પરિભ્રમણ અક્ષ પણ કહેવાય છે. જે અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થ પરિભ્રમણો એટલે કે ચાક ગતિ કરતો હોય તો એને પરિભ્રમણાક્ષ કહેવાય છે. આપણે અહીંયા આકૃતિમાં કરીએ તો ઝેડ અક્ષ છે એ આ દ્રઢ વસ્તુની ભ્રમણાક્ષ છે. અને એ બધા કણો છે એ ભ્રમણાક્ષ સિવાયના બધા જ કણો વર્તુળ ગતિ કરે. એ બધા પરસ્પર સમાંતર સમતલમાં હોય. આમાં
તો આ ભ્રમણાક્ષ સ્થિર છે એવું કહેવાય. આપણે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિની ચર્ચા કરવાની છે. ઓકે, તો એ સ્થિર ભ્રમણાક્ષથી બધા કણોના અંતરો માપવામાં આવે છે. ધારો કે કોઈ કણ P1 લઈએ તો સ્થિર ભ્રમણાક્ષથી એનું અંતર R1 છે. બીજો કોઈ કણ P2 લઈએ તો સ્થિર ભ્રમણાક્ષથી એનું અંતર R2 છે. કોઈ P3 લઈએ તો એ ભ્રમણાક્ષ પર જ આવેલો છે, તો એ ત્યાંનો ત્યાં જ હોય, સ્થિર જ રહે, અને એના માટે આરનું મૂલ્ય 0 હોય એવું. ઓકે, આગળ જોઈએ. તો મિત્રો, આપણે આકૃતિમાં જે જોયું એ પ્રમાણે જુદા જુદા કણો છે એમનું ભ્રમણાક્ષથી અંતર જુદું જુદું છે. તો પહેલું કણ P1 છે, એનું વર્તુળ અક્ષ ઉપર C1 કેન્દ્ર બનાવે છે અને એની ત્રિજ્યા R1 છે. એ જ રીતે કણ P2 હોય એનું ભ્રમણાક્ષથી અંતર R2 છે, એટલે એના વર્તુળ માર્ગની ત્રિજ્યા R2 અને એનું કેન્દ્ર C2 થાય. તો આ રીતે એ P1, P2, Pn જેટલા કણો હોય એ બધા છે એક વર્તુળ બનાવે છે. એ વર્તુળના સમતલો ભલે અલગ અલગ છે, પણ એ બધા જ સમતલો ભ્રમણાક્ષને લંબ હોવા જોઈએ. દાખલા તરીકે આપણા ઉદાહરણમાં ભ્રમણાક્ષ Z અક્ષ છે, તો Z અક્ષને લંબ હોય એવું સમતલ એટલે XY સમતલ. તો આ જેટલા વર્તુળ બને એ બધા જ વર્તુળો XY સમતલમાં હોય, અને એ બધા સમતલોને લંબ એવી ભ્રમણાક્ષ છે Z અક્ષ. તો એ જેટલા વર્તુળ બને કણોનો ગતિમાર્ગ, એ બધા વર્તુળોનું કેન્દ્ર Z અક્ષ ઉપર આવેલું હોય. ઓકે, હવે એ ચાક ગતિનું બહુ ડિટેલ ચર્ચા આખા ચેપ્ટરમાં કરવાની છે, પણ એ પહેલાં થોડુંક બીજું વસ્તુ કરવાની છે. દ્રવ્યમાન કેન્દ્ર વિશેની વાત કરવાની છે. તો મિત્રો, એક નવો શબ્દ છે, ધ્યાન રાખજો. સમગ્ર તંત્રનું દ્રવ્યમાન જે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું કલ્પવામાં આવે એને એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ કહેવાય છે. કણોનું બનેલું કોઈ તંત્ર હોય, સ્થિર હોવું જોઈએ અને ગતિમાં હોય તો પણ આ નિયમ લાગુ પડે છે. તો એ સમગ્ર તંત્રનું દળ જે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું કલ્પવામાં આવે એવા કેન્દ્રને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ કહેવામાં આવે છે. તો આપણે બે કણોના બનેલા એક પરિમાણિક તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય એ શોધવા માટેનું સૂત્ર કરવું છે. તો સગવડતા ખાતર આપણે બે કણો લઈએ છીએ જેના દ્રવ્યમાન M1 અને M2 છે, અને એને એક જ સુરેખા પર ધારો કે X અક્ષ ઉપર મૂકેલા છે. યામાક્ષોનું ઉગમ બિંદુ O છે, તો O થી M1 કણનું અંતર ધારો કે X1 છે, અને ઉગમ બિંદુ O થી M2 કણનું અંતર ધારો કે X2 છે. તો આવા બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય એ આપણે શોધવું છે. તો બે કણોનું તંત્ર હોય તો યાદ રાખવાનું કે એ દ્રવ્યમાન કેન્દ્ર છે એ બંને કણોને જોડતી રેખા પર હોય અને ભારે કણની નજીક હોય. હવે આમાં કયો કણ ભારે છે એ આપણને ખબર નથી, પણ આ લાઈન પર હોય તો નક્કી જ છે. તો ધારો કે C પર હોય, તો અહીંયા ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. અહીંયા એટલે ક્યાં? તો ઉગમ બિંદુથી X અંતરે આવેલું છે. તો એ અંતર X કેટલું હોય એ આપણે કરવું છે. તો એના માટેનું આ ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે પ્રાયોગિક રીતે ઉપજાવી કાઢેલું સૂત્ર છે. તો આની કોઈ સાબિતી નથી હોતી, આપણે સ્વીકાર લેવાનું હોય કે M1 અને M2 દ્રવ્યમાનવાળા કણો છે. ઉગમ બિંદુથી એના અંતરો X1 અને X2 છે. તો આવા દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમ બિંદુથી અંતર કેપિટલ X ઇક્વલ ટુ M1 X1 પ્લસ M2 X2 અપોન M1 પ્લસ M2 વડે દર્શાવાય છે.
મિત્રો આખા ચેપ્ટરમાં બધે દ્રવ્યમાન કેન્દ્ર માટે બધે કેપિટલ લેટર્સ વાપરેલા હશે અને કણો માટે બધે સ્મોલ. તો આવું કેપિટલ એક્સનો મતલબ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે. ઓકે, હવે આપણે એક સ્પેશિયલ કેસ લઈએ કે બંને કણો સરખા દળવાળા હોય. તો M1 બરાબર M2 બરાબર M હોય તો અહીંયા એમ મૂકી દેવાય. તો આવું થઈ જાય mx1 પ્લસ mx2 અપોન m પ્લસ m. તો અહીંયાથી m કોમન કાઢો અને નીચે 2m લખી દો. તો આપણને એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મળશે. જો અલગ અલગ દળ હોય તો આવું થાય. જો બંનેને જોડતી રેખા પર દ્રવ્યમાન કેન્દ્ર ભારે ગોળાની નજીક છે. સરખા દળ લો તો આ એમ ઉડી જશે કોમન કાઢીને, નીચે 2m છે એટલે એક m ઉડી જાય. તો x1 પ્લસ x2 બાય 2 જવાબ આવશે. એનો મતલબ કે બરોબર મધ્યમાં હોય. જો બંનેના દળો સરખા હોય તો દ્રવ્યમાન કેન્દ્ર બરાબર મધ્યમાં હોય. અને જો જુદા જુદા દળ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર બંનેને જોડતી રેખા પર ભારે તરફ હોય. દાખલા કે પૃથ્વી અને સૂર્યનું બનેલું તંત્ર લઈએ તો એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ તરફ હોય? તો પૃથ્વી અને સૂર્યને જોડતી રેખા પર સૂર્ય તરફ. એવું ચંદ્ર અને પૃથ્વીનું તંત્ર લો તો ચંદ્ર અને પૃથ્વીને જોડતી રેખા પર પૃથ્વી તરફ હોય. ઓકે, તો આનું શું થશે? x ઇક્વલ ટુ x1 પ્લસ x2 બાય 2. આગળ જોઈએ. તો મિત્રો, એક પરિમાણમાં સમાન દળવાળા બે કણો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન x ઇક્વલ ટુ x1 પ્લસ x2 બાય 2 વડે દર્શાવાય. મતલબ કે એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ બંને કણોને જોડતા રેખાખંડ ઉપર બરાબર મધ્યમાં આવેલું હોય. ઓકે, હવે વ્યાપક કરીએ. બેના બદલે ધારો કે n કણોનું બનેલું તંત્ર હોય અને એ બધા જ કણો x અક્ષ ઉપર જ હોય, એટલે કે એક પારિમાણિક તંત્ર હોય. તો કણોના દળો ધારો કે m1 m2 m3 અપ ટુ mn છે અને x અક્ષ ઉપર એ બધાના ઉગમ બિંદુથી અંતરો ધારો કે x1 x2 x3 અપ ટુ xn છે. તો આવા n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આ રીતે દર્શાવાય છે. પેલું બે કણોનું હતું એવું આ n કણોનું છે. તો x કેપિટલ છે એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન છે ઉગમ બિંદુથી અંતર ઇક્વલ ટુ m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 પ્લસ અપ ટુ mn xn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn. ટૂંકમાં જો આને લખવું હોય તો સિગ્મા સ્વરૂપે લખાય x ઇક્વલ ટુ સિગ્મા mi xi અપોન સિગ્મા mi, વેર I ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n હોય. તો આ સિગ્મા mi xi, આ સિગ્મા mi નો મતલબ શું થાય? m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ અપ ટુ mn, મતલબ બધા જ કણોના દળોનો સરવાળો. એટલે તો આખા તંત્રનું કુલ દળ કહેવાય. તો એને કેપિટલ M કહીશું. ઓકે, આખા તંત્ર માટે હોય એ કેપિટલ લેટરમાં હશે અને કણો માટે છે એ બધા સ્મોલ લેટર્સ છે. ઓકે, હવે આ કેસમાં કેવું હતું કે બે કણ હોય કે ઘણા બધા હોય પણ એક જ લાઈન પર હતા, એટલે આ એક પારિમાણિક માટે કર્યું. હવે વ્યાપક રૂપે ત્રિપારિમાણિક માધ્યમમાં વિતરિત થયેલા n કણોનું બનેલું તંત્ર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધાય એની વાત આવે. તો ધારો કે આવા m1 m2 m3 mn આવા n કણોનું તંત્ર છે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે. તો અવકાશમાં આ રીતે અલગ અલગ ત્રિપરિમાણમાં કણો હોય તો એ m1 છે એનો સ્થાન સદિશ r1 કહીએ તો એના યામ x1 y1 z1 કહેવાય.
M2 છે એનો સ્થાન સદિશ ધારો કે R2 છે તો એના યામ x2 y2 z2, એવું એનમાં કણનો સ્થાન સદિશ Rn છે તો એના યામ xn yn zn કહેવાય. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આ રીતે લખાય છે R x y z. અહીંયા વ્યાપક રૂપે R લખ્યું અને 3 યામ છે એટલે તો આ m1 x1 y1 z1 પ્લસ m2 x2 y2 z2 પ્લસ અપ ટુ mn xn yn zn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn. અને સિગ્મા સ્વરૂપે લખવું હોય તો આ સિગ્મા mi અને યામ xi yi zi અપોન સિગ્મા mi એટલે અગેન પાછું આખા તંત્રનું કુલ દળ કેપિટલ M કહેવાય. ઓકે, સદિશ સ્વરૂપે લખવું હોય તો અહીંયા સદિશ R1 સદિશ R2 એવા સ્થાન સદિશો લખવાના એટલે આ વ્યાપક રૂપે સદિશ Ri કહેવાય. ઓકે, જોઈએ આગળ. તો મિત્રો ત્રિપરિમાણવાળા તંત્ર માટે આપણે વ્યાપક રૂપે સૂત્ર કર્યું R x y z. તો એને આપણે અલગ અલગ યામ સ્વરૂપે લખવું હોય તો એ ત્રિપરિમાણિક તંત્રનો દ્રવ્યમાન કેન્દ્રનો x યામ લખવો હોય તો આ રીતે લખાય છે. પહેલી રીતમાં કર્યું હતું એક પરિમાણિકવાળામાં એવું m1 x1 પ્લસ m2 x2 પ્લસ અપ ટુ mn xn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn. સિગ્મા સ્વરૂપે લખવું હોય તો આ સિગ્મા mi xi અને આ આખા તંત્રનું કુલ દળ કેપિટલ M. એ જ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો y યામ લખવો હોય તો m1 y1 પ્લસ m2 y2 પ્લસ અપ ટુ mn yn અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn એટલે કે સિગ્મા mi yi બાય m કહેવાય. ઓકે, એ જ રીતે z યામ થાય. આ અલગ અલગ છૂટું પાડી દીધું. વ્યાપક રૂપે જો એને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો કોઈ આઈમાં કણનો સ્થાન સદિશ લખવો હોય તો સદિશ R ઇક્વલ ટુ xi કેરેટ i પ્લસ yi કેરેટ j પ્લસ zi કેરેટ k કહેવાય. અને એના દ્રવ્યમાન કેન્દ્રનો જે સ્થાન સદિશ છે એને આપણે કેપિટલ R સદિશ કહીએ, કેપિટલ xi પ્લસ કેપિટલ yj પ્લસ કેપિટલ zk. તો એને આ રીતે લખાય છે સદિશ કેપિટલ R એ સમગ્ર ત્રિપારિમાણિક તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ ઇક્વલ ટુ m1 r1 સદિશ પ્લસ m2 r2 સદિશ પ્લસ mn rn સદિશ અપોન m1 પ્લસ m2 પ્લસ અપ ટુ mn. સિગ્મા સ્વરૂપે લખવું હોય તો સિગ્મા mi ri સદિશ અપોન તંત્રનું કુલ દળ કેપિટલ M. ઓકે, તો આ સદિશ સ્વરૂપે થયું અને આ 3 છે એના 3 XYZ ઘટકો છે. હવે સ્પેશિયલ કેસ તરીકે કે જો આપણે નિર્દેશ ફ્રેમ એટલે આપણે જે આમાક્ષ પદ્ધતિમાં આ બધું તંત્ર ગોઠવ્યું છે એનું જે ઉગમ બિંદુ O હતું એને જ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર લઈ લઈએ તો આ જે સ્થાન સદિશ છે એ ઉગમ બિંદુથી માપતા હતા. તો દ્રવ્યમાન કેન્દ્ર પોતે જ ઉગમ બિંદુ પર હોય તો ઉગમ બિંદુથી ઉગમ બિંદુનો સ્થાન સદિશ શૂન્ય સદિશ હોય તો આ 0 થઈ જાય. M તો 0 હોય નહીં માટે શું 0 થવું જોઈએ તો સિગ્મા mi ri બરાબર 0 થવું જોઈએ. ઓકે, ધારો કે બે કણોનું તંત્ર હોય તો m1 r1 પ્લસ m2 r2 ઇક્વલ ટુ 0 થવું જોઈએ અને એ દ્રવ્યમાન કેન્દ્રની બે બાજુ હોય તો m1 r1 ઇક્વલ ટુ m2 r2 આવું થઈ જાય છે. તો મિત્રો હવે ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીત વર્ણવવાની છે. આપણે અત્યાર સુધીમાં જોયું એ અલગ અલગ કણો હતા તો અલગ અલગ કણોનું બનેલું તંત્ર હોય તો દરેક કણનું અલગ અલગ સ્થાન હોય. જેમ પહેલામાં x1 x2 xn કર્યું. ત્રિપરિમાણ હોય તો સ્થાન સદિશ r1 r2 rn હોય. પણ ઘન પદાર્થ હોય તો એ ઘણા બધા અણુ કે પરમાણુઓનો બનેલો હોય તો એ સતત વિતરણ કહેવાય છે. સતત રીતે વિતરિત થયેલાનો મતલબ શું થાય કે એ દરેકે દરેક પરમાણુ કે અણુ હોય એને આપણે અલગ અલગ દર્શાવી શકીએ નહીં.
એકદમ અડવડ હોય. તો આવો કેસ હોય તો એને દરેક કણનું અલગ 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 સ્થાન સદિશ વ્યાખ્યાયિત કરવું શક્ય ના હોય. તો એના માટે એ જે ઘન પદાર્થ છે, ધારો કે આ ઘન પદાર્થ છે, તો એને અલગ અલગ કણ સ્વરૂપે નહીં લેવાનો, પણ આવા નાના નાના કદખંડોનો બનેલો વિચારવાનો. તો આવો એક કદખંડ વિચારીએ જેનું દળ ડેલ્ટા M1 છે. જેમ પહેલાંમાં કણનું કરતા હતા એવું અહીંયા કદખંડનું લેવાનું. એવું બીજાનું ડેલ્ટા M2 અપ ટુ એનમાં ખંડનું ડેલ્ટા Mn. અને એમના સ્થાન સદિશો આ રીતે વ્યાખ્યાયિત કરવાના R2 R3 અપ ટુ Rn. ઓકે, તો પેલામાં જેમ n કણોનું બનેલું તંત્ર લેતા હતા એવું અહીંયા n સૂક્ષ્મ દળખંડોનું બનેલું આખું તંત્ર લેવાનું. દરેકનું દળખંડનું દળ ડેલ્ટા M1 ડેલ્ટા M2 ડેલ્ટા Mn આ રીતે ગણેલું છે. તો સમગ્ર ઘન પદાર્થ ડેલ્ટા M1 ડેલ્ટા M2 અપ ટુ ડેલ્ટા Mn જેવા દળખંડોનો બનેલો હોય અને એમના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1 R2 અપ ટુ Rn હોય, તો આવા ઘન પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ એટલે સદિશ કેપિટલ R આ રીતે વ્યાખ્યાયિત થાય છે. ડેલ્ટા M1 R1 સદિશ પ્લસ ડેલ્ટા M2 R2 સદિશ અપ ટુ ડેલ્ટા Mn Rn સદિશ અપોન ડેલ્ટા M1 પ્લસ ડેલ્ટા M2 પ્લસ અપ ટુ ડેલ્ટા Mn. ઓકે, કણોના બદલે અહીંયા દળખંડોના દળ લેવાના. ઓકે, અને એને અલગ અલગ યામ સ્વરૂપે લખવું હોય તો આ જે સ્થાન સદિશ છે એનો x યામ લખવો હોય તો સિગ્મા ડેલ્ટા Mi xi આનો x યામ લેવાના અપોન સિગ્મા ડેલ્ટા Mi. અહીંયા સિગ્મા ડેલ્ટા Mi કરો એટલે આ અહીંયા જેટલા આવા દળખંડો વિચારો એ બધાના દળોનો સરવાળો એટલે આખા તંત્રનું જ દળ થશે. એ જ રીતે y આમ કરવો હોય તો કેપિટલ Y એ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનો y આમ છે, તો સિગ્મા ડેલ્ટા Mi yi અપોન ડેલ્ટા સિગ્મા ડેલ્ટા Mi. એ જ રીતે z યામ. તો આવા n દળખંડોવાળા સમગ્ર ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર મળી જાય. અને જો ડેલ્ટા M આ દળખંડો બહુ જ નાના લો તો આ સરવાળો સિગ્મા સ્વરૂપે લખતા હોઈએ એ સંકલનમાં પરિણમે. તો આ રીતે લખાય. આ સિગ્મા ડેલ્ટા Mi છે તો આખા તંત્રનું દળ થયું, તો એ 1 અપોન કેપિટલ M બાર લઈ લીધું. અને આ સિગ્માવાળું છે સરવાળો એ સંકલનમાં પરિણમે એટલે એને ઇન્ટિગ્રેશન XDM કહેવાય. y આમ લખવો હોય તો 1 અપોન M બાર ઇન્ટિગ્રેશન YDM. એ જ રીતે ZDM. એ M સમગ્ર તંત્રનું કુલ દળ છે. તો આ સૈદ્ધાંતિક રીત થઈ. ઓકે, હવે આ ઘન પદાર્થવાળામાં આપણે સ્પેશિયલ કેસ લઈએ કે દ્રવ્યમાન કેન્દ્ર છે એ ઉગમ બિંદુ તરીકે લઈ લઈએ. તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ સદિશ R0 થઈ જાય. તો આ ઇન્ટિગ્રેશન સદિશ RDM 0 થાય એટલે કે XDM 0 YDM 0 ઇન્ટિગ્રેશન YDM 0 અને ઇન્ટિગ્રેશન ZDM 0 થઈ જાય. તો આ સ્પેશિયલ કેસ છે કે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ તરીકે લો તો આ સંકલન શૂન્ય હોય. હવે અલગ અલગ આકારના પદાર્થો હોય. જો સંમિત પદાર્થ લઈએ, સંમિત એટલે ભૌમિતિક રીતે નિયમિત આકારના પદાર્થો, તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર એમના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય છે. જેમ કે આપણે કોઈ નળાકાર લઈએ તો નળાકારમાં બધી જ બાજુ એક સમાન રીતે દ્રવ્યમાન વિતરિત થયેલું હોય, તો એ નળાકારનું ભૌમિતિક કેન્દ્ર એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. ધારો કે આવી ત્રિકોણ આકાર તકતી લઈએ તો એ તકતીનું જે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. આવી વર્તુળાકાર તકતી હોય તો એ વર્તુળનું કેન્દ્ર છે એ એનું ભૌમિતિક કેન્દ્ર અને એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. આવી ચોરસ તકતી લો, લંબચોરસ તકતી લો, સમઘન, લંબઘન, શંકુ, આ બધા ચોક્કસ ભૌમિતિક આકારો કહેવાય.
તો એમના દ્રવ્યમાન કેન્દ્ર એમના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય. એની બીજી એક ખાસિયત પણ યાદ રાખવાની કે ધારો કે આ તકતી હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, પણ રિંગ હોય તો રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય, પણ ત્યાં કશું હોય જ નહીં. એટલા માટે આપણે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યામાં કીધું ને કે સમગ્ર તંત્રનું દ્રવ્યમાન જે કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું કલ્પવામાં આવે એને એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. એટલે દ્રવ્યમાન કેન્દ્ર પર દ્રવ્યમાન હાજર હોય પણ ખરું અને ના પણ હોય. તો નક્કર વસ્તુ હશે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય એ વાસ્તવિક હોય અને ત્યાં રિયલમાં દ્રવ્યમાન હાજર હોય, પણ કોઈ પોલી વસ્તુ હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કાલ્પનિક હોય અને ત્યાં દ્રવ્યમાન હાજર ના પણ હોય. ઓકે, આગળ સમાંગ એટલે કે નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવાનું છે. તો આ એક સમમિત આકાર કહેવાય. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર પર જ હોય, એટલે બરોબર મધ્યમાં. એ આપણને ખબર છે. કેવી રીતે હોય એ આપણે કરીએ. તો આવો એક નિયમિત પાતળો સળિયો લઈએ. અહીંયા પાતળા સળિયાનો મતલબ શું થાય કે ધારો કે એનો આડછેદ ચોરસ હોય તો એની જે આમ જાડાઈ ને ઊંચાઈ હોય એના સંદર્ભમાં લંબાઈ બહુ જ મોટી હોવી જોઈએ, અને વર્તુળાકાર આડછેદવાળો કોઈ સળિયો હોય તો એની જે ત્રિજ્યા છે એની સંદર્ભમાં લંબાઈ બહુ જ મોટી હોય, એટલે લંબાઈના સંદર્ભમાં ત્રિજ્યા અવગણી શકાય એવી હોય. અહીંયા લંબાઈના સંદર્ભમાં એની પહોળાઈ અને જાડાઈ અવગણી શકાય એવો પતલો સળિયો છે. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે. તો સગવડતા ખાતર આપણે એવું લઈએ કે એ સળિયાને આપણે એક્સ અક્ષ ઉપર મૂકેલો છે. હવે આ ઉગમ બિંદુ છે, આ વાય અક્ષ હોય તો આ ઉગમ બિંદુની બંને બાજુ આપણે દળખંડો વિચારી શકીએ અસંખ્ય. આ સળિયો છે એ આવા ડીએમ વાળા નાના નાના દળખંડોનો બનેલો વિચારો. તો ઉગમ બિંદુથી એક્ઝેક્ટલી એક્સ અંતરે એક દળખંડ ડીએમ વિચારીએ અને ઉગમ બિંદુથી બરાબર એટલા જ પણ -x અંતરે બીજો દળખંડ ડીએમ વિચારીએ. તો આ સંકલન આપણે કરીએ, આ એક પારિમાણિક છે ને એટલે આપણે આ વાપરવાનું. તો આમાં ઇન્ટિગ્રેશન એક્સ ડીએમ અને આનું માઇનસ ઇન્ટિગ્રેશન એક્સ ડીએમ થાય તો એ સરવાળો 0 થઈ જાય. એક ધન છે ને એક ઋણ છે એટલા માટે. પછી બીજી જોડ લઈએ, એક અહીંયા લઈએ અને એક દળખંડ અહીંયા લઈએ. તો આ ધારો કે x1 ડીએમ હોય તો આ -x1 ડીએમ, એવું અહીંયા ત્રીજો લો, ચોથો, પાંચમો, છઠ્ઠો. તો જેવી આ બાજુ હોય એક્ઝેક્ટ એવી ને એવી જોડ માઇનસવાળી સામે પણ હોય. તો એ બધી જોડ બને તો એ સંકલન એટલે એક પ્રકારનો સરવાળો જ છે. તો જેટલા ધન હોય એટલા જ ઋણ પણ હોય એટલે ટોટલ 0 થઈ જાય. તો જે બિંદુને અનુલક્ષીને આપણે આ સંકલન કર્યું, અહીંયા ઓને અનુલક્ષીને કર્યું ને, અહીંથી આ બધા અંતરો માપેલા છે. તો એ જે ઓ જેવું જે બિંદુ મળ્યું એ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર થાય. અને આ કેસમાં એ સળિયાનું ભૌમિતિક કેન્દ્ર થાય. ઓકે, એટલે બંને બાજુ એક સમાન દળ વિતરણ હોવું જોઈએ. આ એક પારિમાણિક છે એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણે આ રીતે લખી શકીએ, ઇન્ટિગ્રેશન 1/m x dm. તો મિત્રો આવો એક L લંબાઈનો સળિયો છે પતલો, અને એને આપણે એક્સ અક્ષ ઉપર મૂક્યો છે. એનો એક છેડો છે એ આમાક્ષોના ઉગમ બિંદુ પર છે. તો આ ઉગમ બિંદુની સાપેક્ષે આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય એ આપણે શોધવું છે. તો પહેલાં જે આપણે કર્યું એ અનુમાન કર્યું કે બે બાજુ સરખા દળખંડ હોય એટલે બરોબર મધ્યમાં હોય. એ જ વસ્તુ હવે આપણે ગાણિતિક રીતે સાબિત કરવાની છે. તો દ્રવ્યમાન કેન્દ્રના એક પારિમાણિક માટે સ્થાનનું સૂત્ર આવું કર્યું, x = 1/M × x dm. એ કેપિટલ M છે એ
આખા સળિયાનું કુલ દળ છે. હવે અહીંયા આપણે એક નાનકડો ટુકડો વિચારીએ સળિયાનો dx લંબાઈનો, જે ઉગમ બિંદુથી x અંતરે છે. તો આ નાનકડા ટુકડાનું દળ કેટલું હોય એ dm આપણે શોધવું છે. તો એ dmને આ રીતે વ્યાખ્યાયિત કરાય છે, dm ઇક્વલ ટુ લેમ્બડા dx. અહીંયા લેમ્બડા છે એ એકમ લંબાઈ દીઠ સળિયાનું દળ છે, એટલે સમગ્ર સળિયાનું કુલ દળ ભાગ્યા સળિયાની કુલ લંબાઈ. આને રેખીય દળ ઘનતા પણ કહેવાય છે. એકમ લંબાઈ દીઠ દળ. તો આ કેવી રીતે મળ્યું? તો એકમ લંબાઈ દીઠ દળ લેમ્બડા હોય તો dx લંબાઈ દીઠ દળ કેટલું? તો લેમ્બડા ઇન્ટુ dx. એ લેમ્બડાની કિંમત મૂકી દો m/l, તો dm ઇક્વલ ટુ લેમ્બડાની જગ્યાએ m/L મૂક્યું ઇન્ટુ dx. તો સંકલનથી આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એટલે આ કેપિટલ Xનું મૂલ્ય શોધવું છે. તો આ 1/m, xનો x અને dmની જગ્યાએ m/L dx લખી દીધું. ઓકે, ઉડી ગયા. કેપિટલ L તો કુલ લંબાઈ અચળ કહેવાય, એટલે એને બહાર કાઢી લીધું 1/L. ઇન્ટિગ્રેશન એક છેડાથી બીજા છેડા વચ્ચે સંકલન કરવાનું. તો ઉગમ બિંદુ આગળ x ઇક્વલ ટુ 0 હોય અને આ છેડે x ઇક્વલ ટુ સળિયાની લંબાઈ L હોય. તો આનું 0 થી કેપિટલ L વચ્ચે સંકલન કરીએ. તો 1/L નો 1/L, xનું સંકલન કરો, એક ઘાત વધારવાની, વધારેલી ઘાત નીચે મૂકવાની, એટલે x²/2. સીમાઓ પાછળ 0 થી L. હવે ઉપલી માઇનસ નીચલી, 1/L નું 1/L જ, આ xની જગ્યાએ L મૂકી દેવાનું, એટલે L²/2 માઇનસ 0/2 એટલે 0, એટલે આ L²/2 થયું. એક L ઉડી જાય માટે x ઇક્વલ ટુ L/2 થયું. તો ઉગમ બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેપિટલ L/2 નો મતલબ શું થાય કે સળિયાની બરાબર મધ્યમાં હોય. તો આ રીતે નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર સળિયાની ટોટલ જે લંબાઈ છે એની અડધી લંબાઈ ઉપર, એનો મતલબ કે બરાબર મધ્યમાં, એટલે કે સળિયાના ભૌમિતિક કેન્દ્ર પર છે એવું સાબિત થઈ ગયું. એટલે આવા જે સંમિત પદાર્થો હોય, ચોક્કસ ભૌમિતિક આકારવાળા પદાર્થો, જેમાં દ્રવ્યમાન વિતરણ બધી બાજુ એક સમાન રીતે વિતરિત થયેલું હોય, તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર એમના ભૌમિતિક કેન્દ્ર પર હોય છે એવું સાબિત કર્યું. ઓકે, ઉદાહરણ તરીકે આપણે પ્રેક્ટિકલી દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો આ રીતે કરીએ છીએ કે એક આંગળી પર આપણે કોઈ માપપટ્ટી અથવા કોઈ સ્ટીક હોય એ ટેકવીએ, તો એક અને માત્ર એક જ એવું બિંદુ હોય જ્યાં એ જે તંત્ર છે એ સમતોલનમાં રહે. તો એ જે બિંદુ આંગળી પર હોય, જે જગ્યાએ આપણે આંગળી ટેકવી હોય, એ આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. જો બંને બાજુ દળ સરખું હોય તો આની બરાબર મધ્યમાં ટકે. આવું વધારે દળ ને ઓછું દળ એવું હોય તો બારે બાજુ હોય. ઓકે, એટલે આ રીતે દ્રવ્યમાન કેન્દ્ર પ્રેક્ટિકલી શોધાય. આજે આટલું. ઓકે, દેટ્સ ઇટ.